સમાચાર વડોદરામાંથી કે જ્યાં પાદરાના સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 14 મોત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં જ છે। પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ જોખમી રીતે દરિયા કિનારે દેખાયા। હરની હોનારતના ઘા હજુ તો રૂજાયા પણ નથી અને ત્યાં જ વડોદરાની એક શાળાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। એ વિડીયો પણ અમે તમને બતાવી રહ્યા છીએ અને આ વિડીયો પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો છે। દરિયા કિનારે પ્રવાસી ગયા હોવાનો અને મોજ મસ્તી કરી રહ્યા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો અનેકો સવાલ હવે ઊભા કરી રહ્યો છે કે શા માટે દુર્ઘટનાઓ બાદ પણ કોઈ બોધપાઠ લેવામાં નથી આવતો। બાળકોને આ રીતે દરિયા કિનારે લઈ જવાની મંજૂરી આખરે કોણે આપી? અનેકો સવાલ હવે થઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ખુલાસો પણ સામે આવ્યો। તેમનું કહેવું છે કે પ્રવાસ માટે 62 બાળકો અને 3 શિક્ષકો માટેની મંજૂરી અપાઈ હતી, પણ તે સમયે પ્રવાસ અંગેના કડક નિયમો પહેલા શાળાને જણાવાઈ દીધા હતા, પણ આ નિયમોનો ભંગ થયો હોય તો જવાબદારો સામે ચોક્કસથી કડક કાર્યવાહી કરવામાં આવશે। સલામત રીતે થાય, વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય એ માટેની તમામ યોગ્ય ચકાસણી કરીને પ્રવાસની આયોજન કરવાની સૂચના આપેલ છે, તથા કોઈ પણ અનિચ્છનીય દુર્ઘટના કે બનાવ ન બને એની સંપૂર્ણ તકેદારી પણ શાળાએ રાખવાની હોય છે। શાળાને વધારે ઊંચાઈવાળા, ઊંડા પાણીવાળા સ્થળો તેમજ જોખમી સ્થળોની પ્રવાસનો સમાવેશ કરવાનો નહીં એવી પણ સૂચના એમને આપેલ છે। આમ પ્રથમ દ્રષ્ટિએ જોતા બેદરકારી જણાય છે, તેના તપાસના પણ આદેશ આપી દીધેલ છે અને કાર્યવાહી એમની સામે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે।